સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ નિલેશ કુમાર કનુભાઈ પટેલ, ગામ બિનાર, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે. અને તમારું નામ? મારું નામ સોનલ કુમારી નિલેશભાઈ પટેલ, ગામ ભીનાર, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે. હવે તમારા ખોડામાં આજે બાળક છે, છોકરો છે કે છોકરી છે? છોકરી. અને કેટલા મહિના થઈ ગયા? 2.5 વર્ષ. 2.5 વર્ષ થઈ ગયું. ઓકે. પ્રેગ્નન્સીની સમસ્યા કેટલા વર્ષથી હતી? 4 વર્ષથી. 4 વર્ષ. 4 વર્ષ ને? હા. હવે જે બોલો છે બોલી શકો તમે. પુણે હોસ્પિટલમાં હા. ગયેલા હતા, 1 વર્ષ દવા લીધી હતી, અચ્છા. પણ રિઝલ્ટ મળ્યું નહીં. એટલે તે શું કીધું એમ? મતલબ ત્યાં તમે ગયા હશે તો ત્યારે તમને કંઈક તો કીધું હશે ને કે આવો પ્રોબ્લેમ છે એમ? તો શું કીધું એલું? હા બોલો ને બેન. રિપોર્ટ કરાવેલા, ગર્ભાશય નળીમાં એક ખોલી હતી ને એક બંધ હતી. અચ્છા. એટલે રિપોર્ટ કઢાવ્યો હા. ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું. બરાબર. ઓકે. તો ત્યાર પછી 1 વર્ષ સુધી તમે સારવાર કરાવી, દવાઓ લીધી, નામ પછી મળ્યું કે નહીં? નહીં મળ્યું. નહીં મળ્યું. ઓકે. તો અત્યારે જે આપણે ત્યાં આજે બાળક છે, શું નામ છે એમનું? જીયાનસી. જીયાનસી. 2.5 વર્ષ થઈ ગયા, બરાબર ને? અને આજે તમારે ત્યાં મતલબ 2.5 વર્ષથી બાળક છે, તો આજે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું? અને ફેસબુક અકાઉન્ટ ઉપર તમે વિડીયો જોયો, એ વિડીયોમાં શું હતું? તે મૂકેલો હતો, તે જોયો વિડીયો. અચ્છા, મતલબ રિઝલ્ટ હતું. એટલે જેમ તમારો અત્યારે વિડીયો લઈએ તેવી રીતના વિડીયો તમે જોયો એવું? ઓકે. તો એ જોયા પછી તમને એવું થયું કે આ વાપરવું જોઈએ એમ, બરાબર ને? હા. તો જયારે તમે મતલબ આ પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી, મતલબ જે અહીંયા ટેબલ પર રાખેલી છે, આ જ બધી વસ્તુ તમે વાપરી ને? હા, જ બધું વાપર્યું. ઓકે. સવાર સાંજ વાપરતા 2 ટાઈમ કે 1 ટાઈમ કેવી રીતના? સવાર સાંજ. દૂધમાં કે પાણીમાં? એ દૂધમાં ને પાણીમાં. અચ્છા, તમે દૂધમાં લેતા અને તમે પાણીમાં લેતા. ઓકે. અને એ રીતના તમે શરૂઆત કરી, તો કેટલા મહિના તમે ટોટલ વાપર્યું? 8.5. 8.5 જેવા કર્યા. 8.5 મહિના રેગ્યુલર વાપર્યું. તે ડિલિવરી થઈ અને તે સમયે બાળકનું વજન કેટલું હતું? કઈ યાદ કરું? 2 કિલો ને 440 ગ્રામ. અચ્છા. અને ડિલિવરી નોર્મલ હતી કે નોર્મલ ડિલિવરી? નોર્મલ ડિલિવરી. તો આજે એ પણ બહુ મોટી વાત કહેવાય, કારણ કે સિઝેરિયન વગર તો ડિલિવરી કરવી જ મુશ્કેલ છે આજે. અને એવા સમયમાં નોર્મલ ડિલિવરી થવી, તો આ પણ એક આપણા પ્રોડક્ટનો કમાલ છે કે જેના માધ્યમથી આજે નોર્મલ ડિલિવરી પણ થઈ. અને બાળકનું 2 કિલો ને કેટલા 400 ગ્રામ? 440 ગ્રામ. 440 ગ્રામ જેટલું વજન હતું. એટલે એ પણ એકદમ તંદુરસ્ત. ને અત્યારે તો તંદુરસ્તી જોઈ જ શકીએ છીએ, 2.5 વર્ષનું થઈ ગયું